हेलो फ्रेंड्स, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, ગઈકાલે મેં આપને પ્રશ્ન નંબર 20 પૂછ્યો હતો કે બંધારણીય રીત એટલે કે મેન્ડેમસ જે પરમાદેશની રીત છે એના વિશે. આ રીત દ્વારા કોર્ટ નીચલી અદાલત કે અધિકારીને તેનું કર્તવ્ય નિભાવવા આદેશ આપે છે. નિવેદન 2 હતું કે આ રીત પ્રાઇવેટ વ્યક્તિ સામે પણ નીકળી શકે છે. ઓપ્શન્સ સેમ ટુ સેમ. નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, 1 અને 2 બંને સાચા, બંને નિવેદનો ખોટા. તો આપ સૌએ મહત્તમ સાચા જવાબો આપ્યા છે પ્રશ્ન નંબર 20માં. અને આ પ્રશ્ન નંબર 20નો સાચો જવાબ એ બનશે ફ્રેન્ડ્સ. માત્ર નિવેદન એક જ સાચું છે કે કર્તવ્ય નિભાવવા માટે આદેશ આપે છે, પણ પ્રાઇવેટ વ્યક્તિ સામે આ ક્યારેય નીકળી શકતું નથી, અને એટલે અહીંયાથી એ માત્ર સાચો બને છે. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આ પ્રશ્નનો જવાબ તમારા બધાનો પણ સાચો પડ્યો હશે. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને આજે પણ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે જે બહુ જ અઘરા પ્રશ્નો છે એ સિરીઝમાં આજે પાર્ટ નંબર 3માં આજે આપણે આગળ વધવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. વિડીયોને લાઇક કરજો અને આપના મિત્રો જે AIBA 21 આપવાના છે એમને જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે. તમે તેના કેવી રીતે એકદમ ઇઝીલી જવાબ આપી શકો. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 21 અને આજનો પહેલો પ્રશ્ન લેન્ડ એક્વિઝિશન એક્ટમાંથી તમને પૂછો. નિવેદન 1 છે સરકાર જાહેર હેતુ માટે ખાનગી જમીન લઈ શકે છે. નિવેદન 2 છે કે બદલામાં માલિકને વળતર આપવું જરૂરી નથી. ઓપ્શન સેમ ટુ સેમ. નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, બંને સાચા કે બંને ખોટા. 21 નંબરના પ્રશ્નનો જવાબ આપને આવડતો હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. પ્રશ્ન નંબર 21માં સાચો જવાબ આવે એ. માત્ર નિવેદન 1 જ સાચું છે કે જાહેર હેતુ હોય તો સરકાર ખાનગી જમીન પણ લઈ શકે, બદલામાં માલિકને વળતર આપવું જ પડે, જરૂરી નથી, એ વાત ખોટી. અને માત્ર એટલા માટે 21 નંબરના પ્રશ્નનો સાચો જવાબ શું બને? એ બની જાય. નિવેદન 1 સાચું છે. આ લેન્ડ એક્વિઝિશન એક્ટમાંથી પૂછેલો બહુ જ અગત્યનો પ્રશ્ન આપણા અભ્યાસક્રમમાં છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન નંબર 22 અને આજનો બીજો પ્રશ્ન તમને CPC માંથી પૂછવામાં આવ્યો, કોડ ઓફ સિવિલ પ્રોસિજર. ઇનહરન્ટ પાવર્સ. નિવેદન 1 છે કે સિવિલ કોર્ટ પાસે ન્યાયના હિત માટે કલમ 151 મુજબ વિશેષ સત્તાઓ છે, જેને આપણે ગર્ભિત સત્તાઓ કહીએ છીએ. નિવેદન 2 છે કે આ સત્તાઓ કાયદાના સ્પષ્ટ નિયમોની વિરુદ્ધ પણ વાપરી શકાય. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. ઓપ્શન એ નિવેદન 1 સાચું, ઓપ્શન બી નિવેદન 2 સાચું, ઓપ્શન સી નિવેદન 1 અને 2 બંને સાચા, કે ઓપ્શન ડી બંને નિવેદનો ખોટા છે. 22માં સાચો જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? તો ક્વેશ્ચન નંબર 22 જે છે ગર્ભિત સત્તાની વાત કરે છે. 22માં સાચો જવાબ એ બને, માત્ર નિવેદન 1 એકલું સાચું છે. સ્પષ્ટ નિયમો કાયદાએ આપ્યા હોય તો કલમ 151 હેઠળ ઇનહરન્ટ પાવર કોઈની પાસે નથી, એનાથી વિરુદ્ધ જવાની કોઈની પાસે સત્તા નથી, અને એટલે 22 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે. માત્ર નિવેદન 1 જ સાચું ગણાય કે જ્યાં સિવિલ કોર્ટ પાસે ન્યાયના હિતમાં તમે સત્તા વાપરી શકો વિશેષ, પણ કોઈ સ્પષ્ટ નિયમ છે, કોઈ સ્પષ્ટ કાયદાની જોગવાઈ છે, એના વિરુદ્ધ કલમ 151 કોઈ સત્તા નથી આપતી, બરાબર, અને એટલે જવાબ એ સાચો બને. 23 જુઓ. હિન્દુ લગ્ન ધારામાંથી પૂછેલો આ પ્રશ્ન, સપિંડ સંબંધમાંથી પૂછેલો આ પ્રશ્ન. નિવેદન 1 છે કે સપિંડ સંબંધોમાં થતા લગ્ન રદબાતલ ગણાય છે. નિવેદન 2 છે કે જો રૂઢિમાં છૂટ હોય તો આવા લગ્ન માન્ય ગણાય છે.
શું આવે સાચો જવાબ? નિવેદન 1 સાચું, નિવેદન 2 સાચું, નિવેદન બંને સાચા કે બંને ખોટા? પ્રશ્ન નંબર 23 સાચો જવાબ શું બને? સી બને કે આ 1 અને 2 બંને નિવેદનો સાચા છે. સપિંડ સંબંધોમાં થતા લગ્ન રદબાતલ ગણાય છે જોવા જઈએ તો, પણ જો રૂઢિમાં છૂટ આપી છે તો આવા લગ્નો માન્ય પણ ગણવામાં આવે છે. આ બંને નિવેદનો સાચા છે. સી વિલ બી કરેક્ટ આન્સર. હિન્દુ લગ્ન ધારામાંથી પૂછેલો પ્રશ્ન, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. હિન્દુ લોનો આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 24 જોઈએ. ટોર્ટ્સમાંથી, અપકૃત્યના કાયદામાંથી નેગ્લિજન્સનો કોન્સેપ્ટ છે, જે બેદરકારીનો કોન્સેપ્ટ છે, એમાંથી નિવેદન 1 છે કે બેદરકારી માટે જવાબદારી ત્યારે જ બને જો સામે પક્ષે નુકસાન થયું હોય. નિવેદન 2 છે કે બેદરકારી એ માત્ર ફોજદારી ગુનો છે. હવે ઓપ્શન્સ આપ્યા કે માત્ર નિવેદન 1 સાચું છે, માત્ર નિવેદન 2 સાચું છે, નિવેદન 1 અને 2 બંને સાચા છે, કે નિવેદન 1 અને 2 બંને ખોટા છે. પ્રશ્ન નંબર 24, ચોથો પ્રશ્ન આજનો, શું બનશે સાચો જવાબ? જલ્દીથી જલ્દી કોમેન્ટ કરતા રહો. પ્રશ્ન નંબર 24 કરેક્ટ આન્સર બને છે એ માત્ર નિવેદન 1 જ સાચું છે, નિવેદન 2 સાચું નથી. બેદરકારી માટે જવાબદારી ત્યારે જ ઊભી થાય જો સામા પક્ષે કોઈ નુકસાન થયું હોય. જો કોઈ નુકસાન જ નથી તો બેદરકારીનો કોઈ એટલો મોટો અર્થ થતો નથી. કંઈ નુકસાન નથી તો કોઈ પછી જવાબદારી બને, લાયબિલિટી ના બને. પછી બેદરકારી માત્ર ફોજદારી ગુનો છે એવું નથી, એક સિવિલ ઓફેન્સ પણ કહેવાય, અને એટલા માટે બીજું નિવેદન ખોટું છે, નિવેદન 1 જ સાચું છે. એ જવાબ પ્રશ્ન નંબર 24 અપકૃત્યના કાયદામાંથી, નેગ્લિજન્સનો કોન્સેપ્ટમાંથી પૂછેલો પ્રશ્ન, બહુ જ ઇમ્પોર્ટન્ટ, આપને આવડવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 અને આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે, અને લગભગ આ કોન્સેપ્ટનો પણ લાસ્ટ ક્વેશ્ચન. મૂળભૂત ફરજો, આપણે બીજા ટેસ્ટ જોવાના છે, પણ આવા પ્રશ્નો જે છે 25 પૂછ્યા ઇનફ છે. હજુ વધારે જોઈતા હોય તો કોમેન્ટમાં લખજો, પછી વધારે પ્રશ્નો લઈને આવીશ. પણ મોક ટેસ્ટની સિરીઝ, આપણે મોક ટેસ્ટ નંબર 2 હતું ત્યાંથી આગળ પણ વધવાનું છે, એટલે આવા પ્રશ્નો મારી દૃષ્ટિએ આટલા ઇનફ છે. તેમ છતાં તમને વધારે જોઈતા હોય કોમેન્ટમાં લખજો. મોક ટેસ્ટને કન્ટિન્યુ કરવું હોય તો એ પણ કોમેન્ટમાં લખજો. 25 નંબરનો પ્રશ્ન જેનો આન્સર આપશો એ મને કોમેન્ટમાં આપવાનો છે. મૂળભૂત ફરજોમાંથી પૂછો. નિવેદન 1 છે, મૂળભૂત ફરજો 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી. નિવેદન 2 છે કે ફરજોનું પાલન ન કરવા બદલ જેલની સજાની જોગવાઈ છે. નિવેદન 1 સાચું, 2 સાચા, બંને સાચા કે બંને ખોટા? સાચો જવાબ આપશો એ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આવા જ પ્રશ્નો હજુ વધારે જોઈએ છે કે કેમ એ પણ કોમેન્ટમાં લખવાનું છે. અને સાથે સાથે મોક ટેસ્ટની સિરીઝ આગળ વધારવી હોય, હવે મોક ટેસ્ટ નંબર 3 લાવવું હોય તો એના વિશે પણ કોમેન્ટમાં લખવાનું છે. તો આપને રિક્વેસ્ટ છે, આ વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન રાખજો, જેથી બહુ જ અગત્યના વિડીયો આવે તો તમે તેને જોવાનું ચૂકો ના. અને સાથે સાથે રિક્વેસ્ટ એ પણ છે, કોમેન્ટ કરતા રહેજો, આપના મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી અમને પણ આ કોન્સેપ્ટ ક્લિયર થાય. તો ખાસ કોમેન્ટ કરજો શું જોઈએ છે. હવે તમારે બધું જ અવેલેબલ થઈ જશે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ, ખૂબ ખૂબ આભાર આપ સૌનો.